चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે ચેપ્ટર બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું 4 ચેપ્ટર પૂરા કર્યા છે। જે ચારે ચેપ્ટર તમે બરોબર સમજી અને તૈયાર કરી નાખ્યા, એને એમસીક્યુ પણ સોલ્વ કર્યા છે। હવે આપણે ચેપ્ટર 9 સવર્ગ સંયોજનોની વાત કરવાની છે। સવર્ગ સંયોજનને બીજું કહેવાય સંકીર્ણ ક્ષારો। શું કહેવાય? સંકીર્ણ ક્ષારો। આ સવર્ગ સંયોજનો છે એટલે કે સંકીર્ણ ક્ષાર, એનો આધુનિક રસાયણ વિજ્ઞાનમાં, જૈવ રસાયણ વિજ્ઞાનમાં અને અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વ છે। એટલે એની કરોડરજ્જુ સમાન છે કે જો હવે પછીનું આપણે રસાયણ વિજ્ઞાનનો ઊંડો વિકાસ કરવો હોય તો એમાં આપણે સંકીર્ણ સંયોજન એટલે કે સવર્ગ સંયોજન છે એ બરોબર સમજવા પડે। તો સમજીએ કે શું છે સંકીર્ણ ક્ષારો અથવા સવર્ગ સંયોજનો। તો ખાસ કરીને જે સંક્રાંતિ ધાતુઓ છે, સંક્રાંતિ ધાતુ પરમાણુ અથવા આયન, આ સંક્રાંતિ ધાતુના પરમાણુ હોય કે આયન છે। સંક્રાંતિ ધાતુ એટલે આવર્ત કોષ્ટકના મધ્યમાં રહેલા બે વિભાગના તત્વ, સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના, ઇટ્રિયમ થી કેડમિયમ સુધીના, લેન્થેનમ પછી હાફનિયમ થી મર્ક્યુરી સુધીના આ જે આવર્ત કોષ્ટકના મધ્યમાં રહેલા ડી વિભાગના તત્વો છે કે જેમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાતો હોય, આ ડી વિભાગના સંક્રાંતિ ધાતુ છે એ આવા સવર્ગ સંયોજનો બનાવે છે। શું કરે છે? આવા સવર્ગ સંયોજનો બનાવે। તો કોને કહેવાય સવર્ગ સંયોજનો? તો કે સંક્રાંતિ ધાતુ આયન સાથે ઋણ આયન અથવા તટસ્થ અણુઓ સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈને જે જટિલ સંયોજન બનાવે છે તેને સવર્ગ સહસંયોજક બંધથી બનેલા છે એટલે એને સવર્ગ સંયોજનો કહે છે। ફરી સમજો કે સંક્રાંતિ ધાતુ પરમાણુ હોય કે આયન, એની સાથે ઋણ આયન અથવા તટસ્થ અણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે છે એવા તટસ્થ અણુઓ ઇલેક્ટ્રોન યુગ્મ આપે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે। એટલે કે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈને જે જટિલ સંયોજન બને તેને શું કહેવાય? સવર્ગ સંયોજન। સિમ્પલ હું એક ઉદાહરણ લઉં છું સમજવા માટે। CO NH3 4 times Cl2 Cl, આવું હોય આને કહેવાય સવર્ગ સંયોજન। આની અંદર કોબાલ્ટ 3+ ધાતુ આયન છે। કોબાલ્ટ 3+ ધાતુ આયન સાથે 4 એમોનિયા અને 2 ક્લોરીન બધે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ છે। આ એક એમોનિયાનો અણુ, આ બીજો એમોનિયાનો અણુ, આ ત્રીજો એમોનિયાનો અણુ, આ ચોથો એમોનિયાનો અણુ, એક ક્લોરીન ને બીજું ક્લોરીન, આ છ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ કોબાલ્ટની ખાલી કક્ષકમાં આપી, યાદ છે ને સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય? તો કે બે વચ્ચે ભાગીદારી થાય પણ એમાંથી બે ઇલેક્ટ્રોન ગમે તે એકના જ હોય। તો અહીંયા બધા ઇલેક્ટ્રોન છે આ આવનારના જ છે।
કોબાલ્ટ છે એનો એક ઇલેક્ટ્રોન આ બંધમાં રોકાયેલો નથી, એટલે આ બધા બંધ મેં એરાવાળા લખ્યા, જેને સવર્ગ સહસંયોજક બંધ. તો આ ભાઈનું પેટી વાળું એટલે આને હું બોક્સમાં લખું છું. આના ઉપર +1 વીજભાર છે આખા ઉપર, ને એની આરે ઋણ આયન કોણ જોડાયેલો? Cl-. તો આવું જે સંયોજન બને, આવા સંયોજનને કહેવાય સંકીર્ણ સંયોજન, જેમાં ઇલેક્ટ્રોન છે એ બંને આવનાર તટસ્થ અણુ હોય અથવા ઋણ આયન હોય એને રોકેલા હોય. તો આવા જટિલ સંયોજનને શું કહેવાય? સંકીર્ણ સંયોજન. તો હાલના તબક્કે આવા ઘણા બધા સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ સંયોજન છે એ અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં બનાવી શકાયા છે અથવા તો કુદરતમાં પણ ઉપલબ્ધ છે. આવા સંકીર્ણ સંયોજન છે એ દરેક ક્ષેત્રમાં વપરાય છે. ઔદ્યોગિક એકમોમાં વપરાય છે, ઔષધોમાં વપરાય છે, પછી જીવ રસાયણ વિજ્ઞાનમાં વપરાય છે, રોજિંદા જીવનમાં વપરાય છે. ઘણા બધા ક્ષેત્રમાં આવા સવર્ગ સંયોજન છે એનો મોટા પાયા પર ઉપયોગ થાય છે. સિમ્પલ જોઈએ તો જૈવ રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે ક્યાં? તો કે જીવંત પ્રણાલી, જેમ કે આપણા મનુષ્યનું હિમોગ્લોબિન છે, વનસ્પતિમાં રહેલું ક્લોરોફિલ છે, પછી વિટામિન B12 છે. આ બધા જે કોઈક ને કોઈક ધાતુના સંકીર્ણ સંયોજન છે. હિમોગ્લોબિન છે આયર્નનું સંકીર્ણ સંયોજન છે, ક્લોરોફિલ મેગ્નેશિયમનું સંકીર્ણ સંયોજન છે, અને વિટામિન એ કોબાલ્ટ, સાયનો કોબાલ્ટ એમાઇન, એનું બીજું નામ શું છે? સાયનો કોબાલ્ટ એમાઇન. એ પણ કોબાલ્ટ ધાતુનું સંકીર્ણ સંયોજન છે. તો આમ સંકીર્ણ સંયોજન આપણા શરીરની રચના માટે, શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે ખૂબ જ મહત્વના છે. આ ઉપરાંત ઉદ્યોગોમાં પ્રક્રિયક તરીકે, ઉદ્દીપક તરીકે ઘણા બધા સંકીર્ણ સંયોજનનો એટલે કે સવર્ગ સંયોજનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી વૈશ્લેષિક રસાયણ ક્ષેત્રે એટલે કે એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં, ઓર્ગેનિક, બધી જગ્યાએ આવા સંકીર્ણ સંયોજનનો ઉપયોગ થાય. પછી ઇલેક્ટ્રોપ્લેટિંગમાં એટલે કે વિદ્યુત દોડ ચડાવવા માટે, એમાં પણ સંકીર્ણ દ્રાવણ બનાવી અને ધાતુ ઉપર બીજી ધાતુના ઢોળ એટલે કે પાતળું પડ, જેને આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહીએ છીએ, એ કરી શકાય. તો આવા સંકીર્ણ સંયોજન છે એ ખૂબ જ મહત્વના છે. તો આવા સંકીર્ણ સંયોજન છે એનો આખો પાઠ આપણે ભણવાનો છે. આ સંકીર્ણ સંયોજનો કેવી રીતે બને છે, એના માટે વર્નરનો સિદ્ધાંત, સંકીર્ણ સંયોજનનું નામકરણ, એની ભૌમિતિક અને પ્રકાશીય અને બધી સમઘટકતાઓ, સંકરણ એના, અને છેલ્લે સંકીર્ણ સંયોજનના ઉપયોગ, આટલું આપણે આ પાઠમાં ભણવાનું છે. બરોબર? તો આપણે પહેલો જ પ્રશ્ન શરૂ કરવાના છીએ, વર્નરનો સિદ્ધાંત. પહેલા આટલું જોઈ લો, સમજી લો. ચલો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, વર્નરનો સિદ્ધાંત સમજાવો. તો સૌપ્રથમ સ્વિસ એટલે કે સ્વીડનના રસાયણ શાસ્ત્રી આલ્ફ્રેડ વર્નર સૌપ્રથમ આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે આવા સવર્ગ સંયોજનો, આલ્ફ્રેડ વર્નર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આવા સવર્ગ સંયોજનના બંધારણ વિશે માહિતી રજૂ કરી.
કારણ કે 18મી સદી 19મી સદીની શરૂઆતમાં જે બુકમાં નથી આ તો વાત કરું છું કે એક બહુ મોટો પ્રશ્ન વૈજ્ઞાનિક સામે ઉપસ્થિત હતો. વૈજ્ઞાનિકો એવું વિચારતા હતા કે કોઈ પણ ધાતુ છે, સમજો આપણે સમજી લઈએ, કોઈ પણ ધાતુ પરમાણુ કે આયન હોય. હવે હું પહેલા એક સંકીર્ણ સંયોજન લઉં છું, CONH3 6Cl3. તો ખરેખર આ બન્યું છે કેમાંથી? તો કે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી બન્યું છે. તો 19મી સદીમાં વૈજ્ઞાનિકનો મોટો પ્રશ્ન એ હતો કે ભાઈ આ કોબાલ્ટ ક્લોરાઇડ છે, એમાં કોબાલ્ટની સંયોજકતા છે 3 છે. તો કોબાલ્ટની 3 સંયોજકતા છે એ 3 ક્લોરીન સાથે જોડાય એટલે કોબાલ્ટની બધી સંયોજકતા પૂરી થઈ ગઈ. તો કોબાલ્ટની સંયોજકતા કમ્પ્લીટ થઈ ગઈ છે, છતાંય કોબાલ્ટ 6 એમોનિયારે પ્રક્રિયા કરીને આવું સંયોજન બનાવે છે. તો ભાઈ એકવાર સંયોજકતા પૂરી થઈ ગઈ છે તો ફરીથી શા માટે 6 એમોનિયારે જોડાયું? કારણ કે આપણે અત્યારે લગી એવું શીખ્યા કે કોઈ પણ ધાતુ આયન છે એ અન્ય ઋણ આયન સાથે શું કામ જોડાય? તો કે એની સંયોજકતા પૂરી કરવા માટે. તો ભાઈ આ કોબાલ્ટ ક્લોરાઇડ બની ગયું તો કોબાલ્ટની 3 સંયોજકતા તો પૂરી થઈ ગઈ છે, છતાં એ શા માટે 6 એમોનિયાના અણુ સાથે જોડાયો? આવો પ્રશ્ન 19મી સદીની શરૂઆતમાં બહુ વિકટ પ્રશ્ન. આ પ્રશ્ન છે એનો સોલ્યુશન છે એ આલ્ફ્રેડ વર્નરે કર્યું. કોણે કર્યું હતું? આલ્ફ્રેડ વર્નરે. તો આલ્ફ્રેડ વર્નરે આ સંકીર્ણ સંયોજન છે એના બંધારણ વિશે સૌપ્રથમ માહિતી રજૂ કરી. આ આલ્ફ્રેડ વર્નર છે એને કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી જુદા જુદા સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનો બનાવ્યા હતા. જુદા જુદા સવર્ગ સંયોજન બનાવ્યા. પ્રક્રિયા બે પદાર્થ વચ્ચે જ કરી. કોના કોના? કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચે. તો એને જુદા જુદા પ્રકારના સંકીર્ણ સંયોજન મળ્યા. COCl3 * 6H2O. આ એક સંયોજન મળ્યું, એ પીળા રંગનું હતું એટલે બાજુમાં એનો રંગ લખું છું પીળો. બીજું COCl3, એની હારે 5 એમોનિયાના અણુ જોડાયા તો એનો રંગ જાંબુડિયો આવ્યો. પછી COCl3, એની હારે 4 મોલ એમોનિયાના જોડાયા તો એનો રંગ લીલો આવ્યો. તો જો ભાઈ, કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચે જુદી જુદી પરિસ્થિતિમાં વર્નરે પ્રક્રિયા કરી તો એમાંથી આવા જુદા જુદા 3 રંગના, આમ તો 4 રંગ આવે, ચોથું લખી નાખું પણ આના જેવું છે. COCl3 તો 4NH3 તો એ જાંબલી રંગનો હતો. તો ભાઈ પદાર્થ બે એકના એક, ખાલી પરિસ્થિતિ બદલી અને પ્રક્રિયા કરી તો એમાંથી જે પદાર્થ બન્યા એમાં કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયા જોડાઈ ગયા અને એમાંથી આવા જુદા જુદા રંગના સંયોજન મળ્યા. આ બધા સંયોજન છે એ સવર્ગ સંયોજન છે. કેવા છે? સવર્ગ સંયોજન. તો આવા સંયોજન છે એમાં આગળ અભ્યાસ કરતા વર્નરે થોડુંક તારણ કાઢ્યું કે આનો 1 મોલ લીધો, કોનો? કોબાલ્ટ ક્લોરાઇડ અને 6 એમોનિયા જે પીળા રંગનો હતો, એની સાથે બધાની હારે AgNO3 ની પ્રક્રિયા કરી. કોની? AgNO. જો એટલા મોલ સિલ્વર નાઇટ્રેટ આપ્યું તો એને જોયું કે આના 1 મોલ સામે આના 3 મોલની પ્રક્રિયા થઈ અને એમાંથી 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા. તો એનો મતલબ કે આમાંથી સિલ્વર નાઇટ્રેટ માંથી Ag+ આયન મળે છે અને આમાંથી 3 ક્લોરીન મળ્યા એટલે બની ગયું 3 મોલ AgCl. બીજું આના 1 મોલ લીધો, આ જાંબુડિયા રંગનો જે પદાર્થ હતો એનો, એની સાથે AgNO3 ની પ્રક્રિયા કરી
તો એમાંથી 2 મોલ AgCl મળ્યા. બોલો કેટલા મોલ મળ્યા? 2. ભાઈ અહીંયા તો 3 ક્લોરીન છે તો 3 મોલ મળવા જોઈએ ને AgCl. તો આમાં 2 મોલ જ AgNO3 પ્રક્રિયા થઈ આની હારે અને એમાંથી 2 મોલ AgCl. તો એનો મતલબ કે આમાંથી 3 3 Cl છૂટા પડ્યા. આમાંથી 2 જ છૂટા પડ્યા, એક છૂટો પડ્યો નહીં. ત્રીજું આનો 1 મોલ લીધો, એમાંય 3 ક્લોરીન છે, એની AgNO3 હારે પ્રક્રિયા કરી તો એમાંથી એને 1 મોલ જ AgCl મળ્યો. કેટલા મોલ મળ્યો? 1 મોલ AgCl. આમાંથી એવું થયું કે આનો 1 મોલ લીધો, 1 મોલ AgNO3 હારે જ પ્રક્રિયા થઈ અને એમાંથી 1 મોલ AgCl. તો આના ઉપરથી વર્નરે વિચાર્યું કે આમાં 3 ક્લોરીન છે, આમાંય 3 છે, આમાંય 3 છે અને આમાંય 3 છે, પણ આમાંથી 3 ક્લોરીન છૂટા પડ્યા. આમાંથી 2 ક્લોરીન Cl- આયન છૂટા પડીને 2 Ag+ આયન હારે પ્રક્રિયા કરીને 2 મોલ જ આપ્યા. આ બેયમાંથી ભલે 3 ક્લોરીન છે પણ એમાંથી છૂટા કેટલા પડ્યા? 1 મોલ ક્લોરીન જ છૂટા પડ્યા. તો આના ઉપરથી વર્નરે વિચાર્યું કે આમાં 3 ક્લોરીન છે પણ 1 ક્લોરીન 2 ક્લોરીન ને 3 ક્લોરીન છૂટા પડે છે. એનું કારણ અમુક ક્લોરીન છે એ ધાતુ હારે વધારે પ્રબળતાથી જોડાઈ ગયો હશે જેથી એ આયનીકરણથી છૂટો પડતો નથી. ત્યાર પછી વર્નરે આ જે સંયોજન હતી, આ 4 સંયોજન, એની વાહકતાનો અભ્યાસ કર્યો. કોનો? વાહકતાનો. તો પહેલી વાત આના ઉપરથી આપણે વિચારીએ કે આમાંથી 3 ક્લોરીન છૂટા પડે છે, એમોનિયા એકાઈમાંથી છૂટો પડતો નથી. તો આના બંધારણ આમ લખી આપવા જોઈએ. પહેલાનું બંધારણ કેમ લખી શકાય? તો કે CO, આ NH3 6 અને Cl3, 3 ક્લોરીન બહાર રાખો. બીજાનું બંધારણ તો કે 2 ક્લોરીન છૂટા પડ્યા એટલે CO, 1 ક્લોરીન Cl હારે, 5 એમોનિયા CO હારે જોડાયેલા છે અને 2 ક્લોરીન બહાર છે. ત્રીજા ચોથાનું બંધારણ CO, 2 Cl અંદર, 4 મોલ એમોનિયાના અણુ છે એ અંદર જોડાયેલા છે. એક ચોથું CO, Cl2, NH3 4 Cl. તો આવી રીતે એને બંધારણ દર્શાવ્યા. તો જો આ બંધારણ જો, આમાં પેટી છે, મોટો કૌંસ છે એ કોબાલ્ટ સાથે 6 એમોનિયા છે, 3 ક્લોરીન બહાર છે. આમાં મોટા કૌંસની અંદર 1 ક્લોરીન છે, 5 એમોનિયા છે, 2 ક્લોરીન પેટીની બહાર છે. તો તમે આને પાણીમાં નાખો એટલે આ બધા પદાર્થનું શું થાય? આયનીકરણ થાય. શું થાય? આયનીકરણ. પાણીમાં ઉમેરો, એનું દ્રાવણ બનાવો તો ક્ષાર હોય એટલે NaCl છે ને તમે પાણીમાં નાખો શું બને? Na+ ને Cl- આયન છૂટો પડે. તો એમ આમાં પણ આ ક્ષાર છે અને પાણીમાં નાખો તો જો આ પેટી એ ધન આયન છે Cl, આનો તગડો આની ઉપર એટલે આના ઉપર +3 ચાર્જ અને 3 Cl નો -1. આને પાણીમાં નાખશો તો આમાંથી કેટલા આયન છૂટા પડશે? તો કે એક આખું બોક્સ અને 3 Cl, કુલ કેટલા આયન છૂટા પડવાના? તો કે છૂટા પડતા આયન આમાં કેટલા થવાના? 4. આમાં 2 Cl જેટલા, આના ઉપર +2, આના ઉપર -1 એટલે ટોટલ -2 થઈ જાય. તો આમાંથી કેટલા આયન છૂટા પડે? 3. આમાંથી આ પેટી ઉપર +1, આના ઉપર -1, તો આમાંથી કેટલા આયન છૂટા પડે? 2. આમાંથી કેટલા આયન છૂટા પડે? 2. તો આ રીતે દર્શાવવું તો આ સાબિત થઈ જાય. કેમ? તો કે આમાંથી 3 Cl છૂટા પડતા હતા એટલે 3 મોલ Ag+ હારે પ્રક્રિયા કરી 3 મોલ AgCl બનાવ્યા. આમાંથી આયન કુલ 4 છે પણ Cl 2 છૂટા પડે તો 2 Cl- 2 Ag+ હારે પ્રક્રિયા કરે 2 મોલ બને. આ બેમાં ટોટલ 2 આયન છે પણ એમાંથી Cl એક જ છૂટો પડે છે એટલે 1 Cl- ને 1 Ag+ પ્રક્રિયા કરે તો શું બને? 1 મોલ Ag+. તો આ વાહકતાના અભ્યાસ ઉપરથી વર્નરે સાબિત કર્યું. કેમ? તો કે આપણે વાહકતા ભણી ગયા છે વિદ્યુત રસાયણ પાઠમાં,
તો કે જેમાંથી વધુ આયન મળતા હોય એની વાહકતા વધુ હોય, જેમાંથી ઓછા આયન મળે એની વાહકતા ઓછી. તો આ ચારેય બંધારણમાં સૌથી વધારે વાહકતા આની મળી, એના પછી આની, એના પછી આની. તો જેની વધારે વાહકતા મળી એનો મતલબ કે એમાં વધુ આયન છૂટા પડતા હોય, જેમાં ઓછી વાહકતા મળી એનું કારણ કે એમાં ઓછા આયન છૂટા પડતા હોય. તો આમાંથી એક ધન આયન ને 3 ઋણ આયન એટલે આને 1:3 પ્રકારનો વિદ્યુત વિભાજ્ય કહેવાય. આમાંથી એક ધન આયન ને 2 ઋણ આયન એટલે 1:2 પ્રકારનો વિદ્યુત વિભાજ્ય કહેવાય. આમાં એક ધન આયન ને 1 ઋણ આયન 1:1, આમાં 1:1. તો આ થયા વિદ્યુત વિભાજ્યના પ્રકાર. આ દરેકમાં બીજી એક મહત્વની બાબત વર્નરે સમજાવી કે આ દરેક સંયોજન છે એમાં કોબાલ્ટ સાથે ગમે એમ કરો કાં એમોનિયા અથવા Cl ઋણાયન એમ ટોટલ 6 જ જોડાયેલા. જો અહીંયા COR એ સીધા 6 એમોનિયા જોડાયા, અહીંયા COR 5 મોલ એમોનિયા છે ને 1 ક્લોરીન છે. આમાં કોબાલ્ટ ધાતુ આયન સાથે 4 એમોનિયા છે 2 ક્લોરીન છે. આમાં 4 એમોનિયા, ટોટલ કેટલા કોબાલ્ટ આરે પરમાણુ કે આયન અણુ કે આયન કેટલા જોડાયેલા છે? તો કે 6 જોડાયેલા છે. આના ઉપરથી વર્નરે એમ કીધું કે આ કોબાલ્ટ કે જે સંક્રાંતિ ધાતુ આયન છે એ ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે. અત્યાર લગી આપણે જે સંયોજકતા કહેતા એક જ પ્રકારની હતી. હવે વર્નરે કીધું કે ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક પ્રાથમિક સંયોજકતા જ્યાં Cl- આયન દ્વારા સંતોષાયેલી છે, અને બીજી દ્વિતીયક સંયોજકતા કે જે કોબાલ્ટ સાથે વધુ પ્રબળતાથી જોડાયેલા હોય એને આપણે બોક્સમાં અંદર દર્શાવ્યા છે. તો આમ ધાતુ આયન છે, ધાતુ આયનને 2 સંયોજકતા હોય એવું સૌપ્રથમ કહેવા વાળો કોણ? વર્નર. હવે આપણે આ વર્નરે એને આ જે સંયોજન બનાવ્યા છે એમાંથી જેને સંકીર્ણ સંયોજન બનાવ્યા એ સંકીર્ણ સંયોજન પરથી એને 4 મુદ્દામાં એ વર્નરના સિદ્ધાંતના મુદ્દા આપ્યા છે. 4 મુદ્દા છે આપણે સમજવાના છે. 1898 માં વર્નરે એને આ કરેલા સંશોધન પરથી 4 સિદ્ધાંત આપી દીધા. એને વર્નરના સિદ્ધાંતના મુદ્દા કહેવાય, જે હવે આપણે જોવાના છે. પહેલા આટલું સમજાય છે, હવે 4 મુદ્દા ધીમે ધીમે સમજતા જશું. પહેલા આટલું જોઈ લો. ચલો, વર્નરના સિદ્ધાંતની મુદ્દાઓ અથવા અભિધારણાઓ. તો પહેલો મુદ્દો વર્નરે એમ કીધું કે સવર્ગ સંયોજનમાં ધાતુ આયન હોય ને 2 પ્રકારની સંયોજકતા હોય છે. 2 પ્રકારની સંયોજકતા હોય છે અથવા ધરાવે છે. એક પ્રાથમિક સંયોજકતા અને બીજી દ્વિતીયક સંયોજકતા. તો ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે, એક પ્રાથમિક અને બીજું દ્વિતીય. હવે સમજો, હું ઉદાહરણ લઈને સમજાવતો જાઉં. એક ઉદાહરણ લઈ લઉં. CO Cl2 NH3 આ એક સંકીર્ણ લીધું. આમાં જે પેટીની બહાર હોય એ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા કહેવાય, અને પેટીની અંદર એટલે કે બોક્સની અંદર જે 2 ક્લોરીન ને 4 એમોનિયાના અણુ છે એ કોબાલ્ટ સાથે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા કહેવાય. આટલું સમજાઈ ગયું. બીજો મુદ્દો, પ્રાથમિક સંયોજકતા કેવી? જે પેટીની બહાર ઋણ આયન હોય એને શું કહેવાય? પ્રાથમિક સંયોજકતા. સામાન્ય રીતે
આયનીકરણ પામે છે. શું થાય છે? આયનીકરણ પામે છે અને તે ઋણ આયન વડે એટલે કે પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય છે. આ વર્નરે બનાવેલા કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયામાંથી બનાવેલા સંકીર્ણ સંયોજન ઉપરથી તારવેલા મુદ્દા છે કે પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે એટલે તમે આને પાણીમાં નાખશો તો Cl- આયન છૂટો પડે, જે પ્રાથમિક સંયોજકતા. અને પ્રાથમિક સંયોજકતા કોનાથી સંતોષાય છે? તો કે ઋણ આયન એટલે કે જે ઋણ આયન બહાર જોડાયેલા હોય એને કહેવાય પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા. ત્રીજો મુદ્દો, દ્વિતીયક સંયોજકતા બિન આયનીકારક હોય છે. દ્વિતીયક સંયોજકતા કેવી છે? બિન આયનીકારક. આ એટલે કે દ્વિતીયક સંયોજકતા ઋણ આયન અથવા તટસ્થ અણુ વડે સંતોષાય છે. સમજો, દ્વિતીયક સંયોજકતા એટલે કે આ પેટીની અંદર હોય એ કોબાલ્ટ સાથે સવર્ગ સહસંયોજક બંધથી પ્રબળતાથી જોડાયેલી છે. એટલે પાણીમાં નાખો તો આ પેટી ન તૂટે. આ પેટી અને ઋણ આયન છૂટા પડે પણ પેટીમાંથી ક્લોરીન કે એમોનિયા કોબાલ્ટ સાથેથી છૂટા પડે નહીં. એટલે કીધું છે દ્વિતીયક સંયોજકતા બિન આયનીકારક હોય અને દ્વિતીયક સંયોજકતા ઋણ આયન અથવા તટસ્થ અણુ વડે સંતોષાય છે. તો દ્વિતીયક સંયોજકતા થોડુંક ડિટેલમાં લઈ જાઓ કે આ ઋણ આયન અથવા તટસ્થ અણુ છે ને, પહેલી વસ્તુ આ સમજી લો. આ ઋણ આયન અથવા તટસ્થ અણુને આપણે પછીથી લિગેન્ડ કહેશું. શું કહેશું? લિગેન્ડ. કોને લિગેન્ડ કહેવાના? ઋણ આયન અથવા તટસ્થ અણુ જે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા હોય એને શું કહેશું? લિગેન્ડ કહેશું. અને આ દ્વિતીયક સંયોજકતાને ધાતુનો સવર્ગાંક કહે છે. શું કહેવાય? દ્વિતીયક સંયોજકતાને ધાતુનો સવર્ગાંક કહે છે અને ધાતુ માટે તે નિશ્ચિત હોય છે. આ દ્વિતીયક સંયોજકતામાં કેટલી કહેવાય? તો કે 2 ક્લોરીન અને 4 એમોનિયા, કુલ કેટલા થયા? 6, જે કોબાલ્ટ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા. તો એ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા એટલે કે આ લિગેન્ડની સંખ્યા 4 ને 2 6. એટલે આ કોબાલ્ટનો સવર્ગાંક છે કેટલો કહેવાય? 6. અને વર્નરે જ્યારે આ નિયમ શોધેલો અથવા સંયોજનનો અભ્યાસ કરેલો ત્યારે બહુ વધારે આવા સંકીર્ણ સંયોજન બન્યા નહોતા. એટલે એણે એમ કીધું કે કોબાલ્ટ જેને એના ગમે એવા સંકીર્ણ સંયોજન બને ને એનો સવર્ગાંક એટલે કે દ્વિતીયક સંયોજકતા 6 જ હોય. કોબાલ્ટની દ્વિતીયક સંયોજકતા 6 જ હશે એવું કીધું. પણ પછીની વાત કરું છું કે ત્યાર પછી આગળ સંશોધન થયા એટલે એવું સાબિત થયું છે કે કોઈ એક જ ધાતુ આયન છે એ એક કરતા વધારે સવર્ગાંક પણ ધરાવી શકે છે. એટલે આ કોબાલ્ટ છે એ 4 ધરાવે, 5 ધરાવે ને 6 ધરાવે. પણ વર્નરે એવું શોધેલું નહોતું. તો સમજાય, પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે, દ્વિતીયક સંયોજકતા આયનીકરણ પામતી નથી. દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને ધાતુનો સવર્ગાંક કહેવાય અને ધાતુ માટે કેવો છે? નિશ્ચિત હોય. ચોથો મુદ્દો કે આ દ્વિતીયક સંયોજકતા દિશાકીય હોવાથી
ચોપડી કરતા હું શબ્દ થોડા ફેરવી નાખું એટલે હેલું બની જાય કે દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા ઋણાયન અથવા તટસ્થ અણુ એ ચોક્કસ દિશાએથી જોડાય છે. દિશાકીય હોવાથી વિવિધ ભૌમિતિક આકાર ધરાવતા સવર્ગ સંયોજનો મળે છે. એટલે ચોપડીમાં લખ્યું છે એ પ્રમાણે કે ઋણાયન અથવા તટસ્થ અણુ એટલે દ્વિતીયક સંયોજક એ જે બંધથી જોડાય છે, કયા બંધથી જોડાય? સવર્ગ સહસંયોજક બંધથી. એ ચોક્કસ દિશાએથી જોડાય છે, એની ચોક્કસ ભૌમિતિક ગોઠવણી હોય એટલે આપણે ચોક્કસ આકાર ધરાવતા એટલે કે અવકાશીય ગોઠવણી ધરાવતા અષ્ટફલકીય, ચતુષ્ફલકીય, ત્રિકોણીય પિરામિડ, ચોરસ પિરામિડ કે સમતલીય સમચોરસ આવા ચોક્કસ આકાર ધરાવતા કેવા કેવા આકાર આવશે? અષ્ટફલકીય, ચતુષ્ફલકીય, ત્રિકોણીય દ્વિપિરામિડ, ચોરસ પિરામિડલ અથવા સમતલીય સમચોરસ આવા ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા સંકીર્ણ સંયોજન બને છે. આ 4 મુદ્દા થયા કોના? તો કે વર્નરના સિદ્ધાંતના મુદ્દાઓ છે. સમજાય છે? આટલું જોઈ લો એકવાર. ચલો ત્યાર પછી આમાં થોડુંક આગળ વધીએ કે આવા છે સવર્ગ સંયોજન છે. આ સવર્ગ સંયોજનને જે સવર્ગ સ્પીસીસ હોય, સવર્ગ સ્પીસીસ એટલે ઘટક, એને આપણે પેટીમાં દર્શાવશું. શેમાં દર્શાવશું? પેટીમાં. દાખલા તરીકે CO Cl2NH3 અને એક Cl બાર છે તો આના ઉપર આ Cl ઋણાયન છે એટલે એના ઉપર -1 તો પેટી ઉપર +1. આટલો ભાગ છે આને શું કહેવાય? સવર્ગ સ્પીસીસ. અને બાજુમાં જે આ ઋણાયન દોર્યો છે એને કાઉન્ટર આયન અથવા પ્રતિ આયન કહેવાય. કેવો કહેવાય? પ્રતિ આયન અથવા એને કહેવાય કાઉન્ટર આયન. તો કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય એમાં બોક્સ આવશે. બોક્સ એટલે આ પેટી. સંકીર્ણ સંયોજન લખવાની રીત એમ જ છે કે પહેલા ધન આયન લખવાનો પછી ઋણ આયન. જેમ કે આપણે NaCl લખીએ તો પહેલા Na+ ને પછી Cl-. આમ એમ જ કરવાનું ગમે તે હોય. ધન આયન પહેલા તો આ રહ્યું. બીજું લખું CO NH3 પેટી Cl3 તો આના ઉપર +3 આવશે. કેમ? તો આનો તગડો આની ઉપર, આ પેટી 1 છે એટલે આના ઉપર -1 તો આને કહેવાય. એવું નથી કે સંકીર્ણ આયન ધન આયન જ હોય, સંકીર્ણ આયન ઋણ આયન હોય. દાખલા તરીકે K4 FeCN6 છે તો K4 FeCN6 તો અહીંયા સંકીર્ણ આયન ઉપર ધન આયન છે એટલે કે સંકીર્ણ સ્પીસીસ. અહીંયા સંકીર્ણ સ્પીસીસ આને કહેવાય. તો આનો ચોકડો આની ઉપર એટલે આનો -4 થયો, આના ઉપર +1 એવા 4 છે એટલે 4 થઈ ગયું. તો ધન ગમે પહેલા ધન આયન લખવાનું પછી ઋણ આયન. સંકીર્ણ એટલે પેટી ઉપર ધન વીજભાર હોય ને પેટી ઉપર ઋણ વીજભાર ગમે તે હોઈ શકે. આ સંકીર્ણ સંયોજન છે એની અવકાશીય ગોઠવણી કરો. ઓકે, સવર્ગ સંયોજનની અવકાશીય ગોઠવણીને સવર્ગ સંયોજનની અવકાશીય ગોઠવણીને સવર્ગ પોલીહેડ્રો શું કહેવાય? સવર્ગ પોલીહેડ્રા. શું કહેશું? સવર્ગ પોલીહેડ્રા એટલે બહુતલીય. શું કહેવાય? વધારે તલ અથવા સમતલમાં ગોઠવાયેલા હોય એટલે એને બહુતલીય કહે છે. તો આટલું સમજાણું કે સંકીર્ણ આયનને લખવાનો કેમ? તો કે એક પેટી હશે. સવર્ગ સ્પીસીસ કહેવાય એ ધન આયન અથવા ઋણ આયન ગમે તે હોય
એની બહારના આયનને પ્રત્યાયન કહેવાય. આમાં પ્રત્યાયન Cl માઈનસ છે, આ K4FeCN6 માં K પ્લસ છે એ પ્રત્યાયન કહેવાય, અને આ પેટી છે એને સંકીર્ણ સ્પીસીસ કહેવાય. તો આવા જુદા જુદા બહુતલીય અથવા તો અવકાશીય ગોઠવણીથી કયા કયા પ્રકારના સંકીર્ણ સંયોજન મળશે? હું બોલ્યો તો એ પાછો લખું છું. અષ્ટફલકીય, ચતુષ્ફલકીય, ત્રિકોણીય, દ્વિપિરામિડ, દ્વિપિરામિડલ, સમતલીય, સમચોરસ, આવા જુદા જુદા આકારના આપણને સંકીર્ણ સંયોજન મળશે. બરોબર, વાતો રાખો. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ડીપમાં જશું. બરોબર છે. વર્ણનો સિદ્ધાંતના મુદ્દા મોસ્ટ આઈએમપી છે. બીજી વસ્તુ, જેટલું પણ ચાલે એટલું 2 વાર લખીને પાકું કરવાનું છે. ફરી સમજો, આ પાઠમાં પણ જેટલું ચાલશે એટલું વિડીયો જોઈ 2 વાર લખી પાકું કરવાનું છે. એકવાર પાકી બુકમાં લખો, એકવાર રફ બુકમાં લખો તોય ચાલશે, 2 વાર એક બુકમાં લખો હોય તોય વાંધો નથી. પણ જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે અત્યાર સુધીનું જેટલું પણ ચાલેલું છે, જેટલા ચેપ્ટર પૂરા થશે એ બધાનું 2 વાર લખેલું હું સ્કૂલ ચાલુ થશે ત્યારે આપણે ચેક કરવામાં આવશે. બરોબર, એટલે રોજે રોજ દરેક લેક્ચરમાં હું એમ નહીં કહું કે આ 2 વાર લખીને પાકું કરો. ફરજિયાત લખવાનું છે. એટલે દરેક વખતે કોઈ વિદ્યાર્થીએ એવો પ્રશ્ન પૂછવો નહીં કે સાહેબ આ લખવાનું કે નહીં. બીજી વાત, 5મો ચેપ્ટર પુષ્પ રસાયણ વિજ્ઞાન છે, એના સ્વાધ્યાય લખવાની જરૂર નથી. એના સ્વાધ્યાયના પ્રશ્ન જોઈ લેવાના, પાકા કરી લેવાના છે, MCQ તમારે સોલ્વ કરવાના છે. હવે પછી 5મા ચેપ્ટરનો જ ટેસ્ટ હશે પુષ્પ રસાયણ વિજ્ઞાનની. અને બીજી એક વાત નીટ વાળા માટે ખાસ કે અત્યાર સુધીના ચાલેલા બધા ચેપ્ટર છે એને MCQ વ્યવસ્થિત તૈયાર કરી લેજો. આવતા મહિનામાં નીટની ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે તો આપણે કમ્પ્લીટ હોય તો વાંધો આવે નહીં. બરોબર.